સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ચરસની રેલમછેલ થઈ છે। વલસાડ હજીરાના દરિયાકાંઠેથી 13 કરોડના 24 ચરસના પેકેટ્સ મળી આવ્યા છે। ભાગલ કિનારે 11 કરોડનું ચરસ મળ્યું। ચરસ મળી આવી છે અને 2024 ની અંદર 3 કરોડ નું અહીંયા પછી 13 કરોડ અને 6 કરોડ બીજા એટલે 19 કરોડનું વલસાડ જિલ્લામાં મળી આવ્યું છે। એટલે એવું અત્યારે કહી શકાય કે અહીંથી મળી આવ્યું છે, પરંતુ હવે એક પણ જો આની અંદર કંઈક ક્લુ મળશે તો આગળ કઈ રીતે આવ્યું હતું, કોણે આને ડિપ્લોય કર્યું હતું, કઈ રીતે અહીંયા દરિયા કિનારા સુધી પહોંચ્યું, એ બધું જ ખબર પડશે। કચ્છ બાજુ પણ આ પ્રકારે બિનવારસી ચરસ અને ડ્રગ્સ લઈને જથ્થો મળ્યો, શું આનું કનેક્શન એ દિશામાં હોય છે? અમારી મળતી માહિતી મુજબ ત્યાં પણ આવો જથ્થો મળ્યો છે, ત્યાં પણ આવા ગુનાઓ દાખલ થયા છે, પરંતુ મેં કીધું એમ કે એ ગુનાઓમાંથી એક પણ ગુનો ડિટેક્ટ થશે તો આ સમગ્ર જે રેકેટ હશે એનો પર્દાફાશ થશે। સાહેબ, 15 કરોડ ડ્રગ્સ ગયા વર્ષે પણ મળ્યો હતું, આમાં આરોપી કે નથી આઈડેન્ટિફાઈ પકડાતા? આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને મળે છે કિનારા ઉપર પડેલું મળે છે। અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ કઈ જગ્યા ઉપર મળે છે, ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે અને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે, પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાને કારણે હજી સુધી ક્લુ મળી શકતો નથી, પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે। દક્ષિણ ગુજરાત તરફ વેપાર કરવાવાળા છે ધીરે ધીરે અત્યારે તો અહીંયા જે જથ્થો મળ્યો છે એટલે આપણને એવું અત્યારે લાગે છે કે અહીંયા મળી આવ્યું છે, પરંતુ એ કઈ રીતના એનો જોક છે એ જ્યારે આપણે ગુનો ડિટેક્ટ થાય પછી ખ્યાલ આવશે। સર, અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, શિપ વધારે આવે છે અહીંયા, તો કોઈ શિપ રડાર પર આવ્યું હોય કે કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય કે અફઘાન સાઈડથી કોઈ શિપ કન્સાઇનમેન્ટ આવ્યું હોય? ના, અત્યારે એવું કોઈ જ આપણને સુરાગામાં મળેલું નથી।